ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. યુનિક ફેશન લુક દ્વારા પ્રસ્તુત ગુજરાત સુપર મોડેલ 2026 સિઝન 10નો ભવ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ ગ્લેમરસ અને પ્રતિષ્ઠિત ફેશન શોનું આયોજન ગોપાલ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરના પ્રતિભાશાળી મોડેલ્સે ભાગ લીધો હતો. આ શોનું કોરિયોગ્રાફી દીપ્તિ વોરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સમગ્ર ઇવેન્ટને આકર્ષક અને પ્રોફेशनल बनाव्यो હતો. सबसे पहले मैं मीडिया के माध्यम से कहना चाहूँगा कि आप लोग का दिल से धन्यवाद कि आप लोगों ने जो कार्यक्रम को सफल बनाने के लिए और हमारा कवरेज किया. आज का जो आयोजन है वो गुजरात सुपर मॉडल एक शो है जो गुजरात के जो फ्रेशर मॉडल्स होते हैं उनको काफ़ी प्लेटफॉर्म देता है. आज 5 कैटेगरी परफॉर्म कर रही है. मिस कैटेगरी, मिस्टर कैटेगरी, मिसिस, टीन और किड्स. हर एक कैटेगरी में विनर्स होंगे. ठीक है. और मैं ये कहना चाहूँगा कि गुजरात का ये सबसे बड़ा शो है. सीज़न 10 तक हम लोग पहुँचे हैं. गुजरात की हिस्ट्री में आज तक ऐसा नहीं हुआ है. पेजेंट्स होते हैं. हमारा जो यूएसपी है वो ये है कि हमारा डिसीजन एकदम फेयर होता है. शो का लेवल काफ़ी अच्छा होता है और पार्टिसिपेंट्स ऑल ओवर गुजरात से आए हुए हैं. ठीक है. पहले इसका ऑडिशन हुए थे. ऑडिशन में लोगों ने यहाँ पे अपना परफॉर्म किया, हमने उनको सिलेक्ट किया और आज ये शो हो रहा है. ठीक है. और मेरा जो विज़न है आगे का कि मैं गुजरात को रिप्रेजेंट करना चाहता हूँ ऑल ओवर इंडिया से. जैसे कि अभी मैं शो कर रहा हूँ महाराष्ट्र में, गुजरात में, राजस्थान में. आने वाले टाइम में हम लोग बड़ी फ्रेंचाइजी की तरफ जाने वाले हैं. तो मेरी आशा है कि गवर्नमेंट भी इस चीज़ को सपोर्ट करे मॉडलिंग को लेके और कुछ गवर्नमेंट की तरफ से भी कुछ बेनिफिट्स मॉडल्स को हो. ठीक है. और धन्यवाद. कितने जनों ने पार्टिसिपेट? आज पूरे गुजरात से 70 से ज़्यादा मॉडल्स यहाँ पे पार्टिसिपेट कर रहे हैं. इस बार यूनिक क्या है? હું દીપ્તિ વોરા, ઇન્ટરનેશનલ સેલિબ્રિટી, ફેશન ડિરેક્ટર, કોરિયોગ્રાફર, ગરબા ગુરુ એન્ડ ડાન્સ કોરિયોગ્રાફર. મુંબઈમાં હું 25 વર્ષથી વધારે હું કોરિયોગ્રાફીને ઇન્ટરનેશનલી મેં શોઝ કર્યા છે. યુએફએલ માટે કેટલું જેટલું કહીશ એનાથી ઓછું જોઈશ હશે, બિકોઝ યુએફએલથી હું 2 વર્ષથી જોડાયેલી છું. ટોટલ યુએફએલની 16 સિઝન થઈ છે ગુજરાત, મુંબઈ અને રાજસ્થાનમાં. એમાં 5 સિઝન હું કરી ચૂકી છું. અને મિસ્ટર ગોપાલ શર્મા એમનું જેટલું શોને એ એક્ઝિક્યુશન જે પ્રોપર વેથી કરે છે, એમની બારીકાઈ એટલી બધી હોય છે કે કન્ટેસ્ટન્ટને શું શીખવા મળવું જોઈએ, કેટલું પ્રોપર ગ્રૂમિંગ હોવું જોઈએ. અને આ સિઝનમાંથી એ લોકો આગળ વધીને મેં જોયા છે કે 2 વર્ષથી જે 5 સિઝન મેં યુએફએલની કરાવી છે, અને એમાં જે યુએફએલના મોડલ્સ જે હિસાબથી પ્રોગ્રેસ કરી રહ્યા છે, કારણ કે મિસ્ટર ગોપાલ શર્મા એ લોકોને એટલું ધ્યાન આપે છે કે પોતાના ત્યાંથી જેટલા બી કન્ટેસ્ટન્ટ આવે છે એ મોડલિંગ લાઈનમાં આગળ જઈ શકે એટલું એમને પ્લેટફોર્મ આપે છે. અને યસ, મેં ઘણા ઓર્ગેનાઇઝર સાથે કામ કર્યું છે અને મારી સાથે ઘણા ઓર્ગેનાઇઝર બહુ સારી રીતે સંકળાયેલા છે, પણ એમાંના વન ઓફ ધ બેસ્ટ ઓર્ગેનાઇઝર તરીકે હું મિસ્ટર ગોપાલ શર્માનું નામ આપી શકીશ એઝ અ કોરિયોગ્રાફર. અને બીજું એમ કે મેં જોયું છે કે યુએફએલમાં મોસ્ટલી 80-100 કન્ટેસ્ટન્ટો આમ થતા હોય છે બિકોઝ ઓફ એમની ડિગ્નિટી. એ જેટલું આપણે કહીએ ને કે જેટલું અહીંયા ઓરિજિનાલિટી છે કે અહીંયા જરા પણ ફિક્સિંગ નથી હોતી. જે પણ મિસ્ટર કેટેગરી, મિસ કેટેગરી, ટીન્સ કેટેગરી, કિડ્સ કેટેગરીને જેટલી પણ કેટેગરી હોય છે, જજીસને પૂરેપૂરો એમનો જ રિઝલ્ટ હોય છે. એમાં ગોપાલ શર્મા કે એમની ટીમનો કંઈ પણ જરા પણ એવી રીતે બોલવામાં ના આવે કે આ કન્ટેસ્ટન્ટને પ્રોપર રીતે કરે છે. અને હું એમ કહીશ કે ગુજરાતમાં વન ઓફ ધ બેસ્ટ પેજન્ટ એટલે કે યુએફએલ મિસ્ટર ગોપાલ, ઓર્ગેનાઇઝડ બાય ગોપાલ શર્મા. અને બહુ જ જલ્દી આ જ વસ્તુ જેટલું ગુજરાતમાં એમણે પોતાનું નામ સફળ કર્યું છે પેજન્ટમાં, એટલું જ નામ સફળ કરી રહ્યા છે મુંબઈમાં. બિકોઝ સૌથી ફર્સ્ટ એમની મેં મુંબઈમાં કરી હતી એમની ઓર્ગેનાઇઝિંગમાં એઝ અ કોરિયોગ્રાફર. Hi, I'm Yana Patel, winner of Miss Gujarat Supermodel 2024.
આજે એટલું સારું લાગ્યું છે કે હું અત્યારે અહીંયા જ્યુરી એઝ અ જ્યુરી મેમ્બર છું. 2 વર્ષ પહેલાં હું કન્ટેસ્ટન્ટની જેમ હતી એન્ડ આઈ વોઝ સેમ નર્વસ એઝ ધેમ. એન્ડ અત્યારે એટલું સારું લાગે છે. થેન્ક્સ ટુ ગોપાલ સર એન્ડ હિઝ ટીમ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. આઈ કેન ફીલ કે લોકો કેટલું અત્યારે નર્વસ હશે બટ પ્લસ એક્સાઇટેડ બી હશે. બટ આઈ જસ્ટ વિશ ધ બેસ્ટ વન વિન્સ. અત્યારે અમે જોઈએ છે લાઈક કિડ્સને જોયું, મિસિસ કેટેગરીને જોયા, દે લાઈક ઓલ ઇન્ક્રેડિબલ. એ અત્યારે સ્ટેજ પર ઊભા છે એ જ બહુ મોટી વસ્તુ છે. સો આઈ વિલ જસ્ટ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ એન્ડ મે ધ બેસ્ટ વન વિન્સ. થેન્ક યુ સો મચ. આ બહુ લાઈક હું 2 વર્ષ પહેલાં અહીંયા હતી એન્ડ આ ટીમ બહુ સારું કરી રહી છે એન્ડ દે આર લાઈક વર્કિંગ સો હાર્ડ કે પેજન્ટ્રીને એકદમ આગળ લઈ જઈ શકીએ. સો એ બહુ સારું કરી રહ્યા છે. 2025 અને આજે જો યુએફએલના સ્ટેજ પર એન્ડ ઇટ ઇઝ સચ અ નાઇસ થિંગ ટુ સે કે અત્યારે નાના બાળકોથી લઈને મિસિસ કેટેગરી, મિસ્ટર કેટેગરી, મિસ કેટેગરી બધા જ લોકો એટલા એમ્પાવર થઈને અહીંયા આવ્યા છે, પોતાનું બેસ્ટ આપે છે. એન્ડ ઇટ ઇઝ સચ અ નાઇસ થિંગ ટુ સે કે ધીરે ધીરે બધા જ લોકો પોતાના પ્લેટફોર્મ કઈ રીતે પોઝિટિવ વેમાં યુઝ કરી રહ્યા છે અને એ લોકોની બધી મહેનત બહુ સરસ રીતે દેખાય છે. એન્ડ વી આર જસ્ટ સુપર હેપી દેટ વી આર હિયર ટુ જજ ઓલ ધીસ અમેઝિંગ ટેલેન્ટ્સ ઓવર હિયર. થેન્ક યુ. હેલો, આઈ એમ ડેરિન જીપ્સી, આ મોડલ મેન્ટર. આજે યુએફએલ સિઝન 10 ને જજ કરવા માટે આવ્યા છીએ. ખાસ કરીને યુએફએલ જેવી ઓર્ગેનાઇઝેશન મોડેલ માટે આટલું બધું કરી રહી છે ગુજરાતના યુવાઓ માટે, અને નોટ ઓન્લી યુવાઓ માટે, મિસિસ કેટેગરી પણ છે જે અમે બહુ ખુશ થઈ રહ્યા છીએ. મિસિસ કેટેગરીમાં આવા કન્ટેસ્ટન્ટને જોઈને, એમનો ઉત્સાહ જોઈને ગુજરાત સાચે જ ચેન્જ થઈ રહ્યું છે. હું 15 વર્ષથી જોઈ રહ્યો છું અને હવે હું કહી શકું પ્રાઉડલી કે ગુજરાત ઇઝ ચેન્જિંગ ટુવર્ડ્સ ફેશન. થેન્ક યુ.